અહીંયા સુદામાજી આપણા થોડા હૃષ્ટપૃષ્ટ છે, પણ એ સુદામાનું ચરિત્ર સંતોએ ભજનોમાં અને ભાગવતજીમાં દસમા સ્કંદના ઉત્તરાર્ધની અંદર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે વર્ણન કર્યું છે એ પ્રમાણે દુબળો પાતળો દેહ, બધાય હાડકા દેખાય છે, સોસરવા ચામડી અને હાડકા ચોંટી ગયા છે. હાથમાં નાનકડી લાકડી, એક કપડું પહેરવા નીચે પોતળી અને એક કપડું નાખવા ઉપર, અને ઉપરની જે પટકી હતી નાનકડી એના પાછળના નીચેના ખૂણે દરેક ઘરના પુરુષની લાજ છે ને એ તમારા હાથમાં છે. બાકી આ બધા ભલે અહીંયા ગમે એટલું ગમે એમ બોલતા હોય, બધાય ગમે એટલું ગમે એમ કરતા હોય, પણ જો ઘરેથી ઈચ્છા ન હોય તો આ બધું કંઈ થઈ શકે નહીં. પણ સાહેબ જ્યારે તમારી અર્ધાંગીની તમારા સપોર્ટમાં ઊભી હોય, તમારા વિચારોને બિરદાવતી હોય અને તમારી હામાં જ્યારે હા ભેળવતી હોય ને, ત્યારે આ દુનિયાના શ્રેષ્ઠ શિખરોને સર કરવામાં તમને કોઈ રોકી ન શકે. આપણી હાવ ભાષામાં કહીને તો ઘરેથી સ્વભાવ સારો હોવો જોઈએ. બે મહેમાનને લઈને જવા હોય ને તો પહેલા આપણને પોતાને પરવડવું જોઈએ, કારણ કે આપણને ખબર છે કે એનું મોઢું કેવું થશે. આઠગામ સમાજની વાત નથી, પણ ઘણા બહેનો એવા છે ઘેર કોઈ મહેમાન પરોણા આવ્યા હોય, આપણી એ રીત છે કે આપણા આંગણેથી કોઈ ભૂખ્યું ન જાય, કોઈ તરસ્યું ન જાય. અને ઘણા બહેનોનો સ્વભાવ એવો અણહમજે, મોઢામાં જે આવે તે બોલતા હોય. મહેમાન આવીને આંગણે બેઠા હોય, ના હોય ત્યાંથી લઈ આવો છો ઘરે, ત્યાં જ્યારે તમે આવા શબ્દો કાઢો છો ને ત્યારે એ તમે નથી બોલતા, તમારા મા બાપના સંસ્કાર બોલે છે. અને એમાં ખાસ કરીને તમારી માના સંસ્કાર બોલે છે, કારણ કે દીકરી ગમે ત્યારે ગમે તે કરે ને તો નામ એની માનું જ હોય. અને ઈ માની ફરજમાં આવે છે કે ક્યારેક પ્રેમથી, ક્યારેક સ્નેહથી, ક્યારેક લાડથી, ક્યારેક ખખડાવીને, ક્યારેક લાફો મારીને, ક્યારેક બધાઈની વચ્ચે પાછળથી ચૂંટીઓ ભરીને પણ સંસ્કાર એવા નાખજો કે આગળ તમારું નાક સલામત રહે.